આજે આપણે ક્રિકેટની દુનિયામાં બનેલી એક એવી ઘટના વિશે વાત કરવાના છીએ જે ખરેખર વિચારવા જેવી છે. એક એવો રેકોર્ડ જે કોઈ બનાવવા નથી માંગતું, છતાં બની જાય છે. ચાલો જોઈએ શું છે આખી વાત. વાત છે આઈપીએલ 2026ની એક મેચની. દિલ્હી કેપિટલ્સના ઓપનર કેએલ રાહુલ શું રમત બતાવી. એમણે 92 રનની એવી તોફાની ઇનિંગ્સ રમી કે જોનારા જોતા જ રહી ગયા. પણ અહીં જ તો આખી કહાણીમાં ટ્વિસ્ટ છે. આટલી જબરદસ્ત રમત છતાં એમની ટીમ હારી ગઈ. જીત હાથમાંથી સરકી ગઈ. હવે ટીમ કેમ હારી એના પર તો આવીશું જ, પણ એ પહેલાં રાહુલની એ ઇનિંગ્સને થોડી નજીકથી જોઈએ. ખરેખર શું કામ એ આટલી ખાસ હતી? જુઓ, ફક્ત 52 બોલમાં 92 રન, અને આ કોઈ સામાન્ય સ્કોર નહોતો. આ આઈપીએલ 2026 સિઝનનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર હતો. એમની બેટિંગમાં જે પાવર અને ટાઇમિંગ હતું, અદ્ભુત. એક નવો જ માપદંડ સેટ કરી દીધો. અને બાઉન્ડ્રીની તો વાત જ શું કરવી. 1-2 નહીં, પૂરા 11 ચોગ્ગા. બોલરોને સમજાતું જ નહોતું કે બોલ ક્યાં નાખવો. અને છગ્ગા? 4 વાર તો બોલ સીધો જ સ્ટેન્ડ્સમાં પહોંચ્યો. એવા જોરદાર શોટ્સ હતા કે બોલ જાણે પાછો આવવા જ નહોતો માંગતો. તો સવાલ એ જ છે કે એક ખેલાડી આટલું સરસ રમે અને છતાં ટીમ હારી જાય. આવું કઈ રીતે બન્યું? જુઓ, ગુજરાત ટાઇટન્સે 210 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો. દિલ્હી કેપિટલ્સે પણ જબરજસ્ત લડત આપી. છેક સુધી મેચમાં રહ્યા. પણ આખરે સ્કોરબોર્ડ 209 રન પર અટકી ગયું. અને હારનું અંતર ફક્ત અને ફક્ત 1 રન. ક્રિકેટમાં આનાથી વધુ નજીકની હાર ભાગ્યે જ જોવા મળે છે. કલ્પના કરો, કેટલી પીડાદાયક હશે એક ક્ષણ. આખી મેચનો ફેસલો છેલ્લા બોલ પર આવ્યો. બસ એ છેલ્લા બોલે જ બધું નક્કી કરી દીધું. આ હારને એણે એટલી નાટકીય બનાવી દીધી કે એને ભૂલવી લગભગ અશક્ય છે. અને આ હારનું પરિણામ કેએલ રાહુલ માટે એક એવો રેકોર્ડ લઈને આવ્યો જે રેકોર્ડ બુકમાં કોઈ પણ ખેલાડી પોતાનું નામ જોવા ના માંગે. તો આખરે આ રેકોર્ડ છે શું? એવો તે કેવો શરમજનક રેકોર્ડ છે. વેલ, આ એક એવી યાદી છે જેમાં ટોચ પર હોવું એ કોઈ ગર્વની વાત નથી. તો જુઓ, આ રેકોર્ડ છે આઈપીએલ મેચ હારવામાં બનાવેલા સૌથી વધુ રન. મતલબ કે એવા રન જે બનાવ્યા પણ ટીમ જીતી નહીં. આ જ તો વિરોધાભાસ છે. એક તરફ વ્યક્તિગત રીતે ચમક્યા, પણ બીજી તરફ ટીમને નિષ્ફળતા મળી. અને આ 92 રનની ઇનિંગ્સ પછી કેએલ રાહુલના હારેલી મેચોમાં કુલ રનનો આંકડો પહોંચી ગયો 2515 પર. મતલબ કે એમની એ શાનદાર ઇનિંગ્સે જ એમને આ અનિચ્છનીય લિસ્ટના ટોપ 5માં લાવીને મૂકી દીધા. કેટલું વિચિત્ર છે નહીં? પણ હવે જે વાત છે એ વધુ રસપ્રદ છે. રાહુલ આ લિસ્ટમાં એકલા નથી. એમની સાથે જે બીજા નામો છે એ જાણીને કદાચ આશ્ચર્ય થશે. આ કોઈ એવા તેવા ખેલાડીઓની લિસ્ટ નથી. આ તો એવા દિગ્ગજોનું ક્લબ છે જેમને વર્ષો સુધી પોતાની ટીમોનો ભાર પોતાના ખભા પર ઉઠાવ્યો છે. અને આ રહી એ લિસ્ટ. જુઓ, નંબર 1 પર છે વિરાટ કોહલી, પછી શિખર ધવન, ડેવિડ વોર્નર, રોહિત શર્મા અને હવે 5મા નંબરે કેએલ રાહુલ. આ બધા મેચ વિનર્સ છે, પોતાની ટીમના આધારસ્તંભ. આ લિસ્ટ એ જ બતાવે છે કે ઘણીવાર આ ખેલાડીઓ એકલા જ લડતા રહ્યા, પણ ટીમને જીત ન અપાવી શક્યા. તો આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. ખરેખર સફળતા શું છે? કોઈ એક ખેલાડીનો શાનદાર પ્રદર્શન કે પછી આખી ટીમની જીત? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ ક્યારેય નહીં મળે, અને દરેકનો જવાબ અલગ હશે. વિચારવા જેવી વાત છે, ખરું ને?